કર્મના સંગાથી રાણા મારું કોઈ નથી. ફટોફટ જવા દે. આ તો આમંત્રણ આલવા જાઉં છું બધા ભક્તોને. જઈ જઈને આમંત્રણ આલું કરશન. એટલે શું જો મોય હું કઈ બાંધે કઈ શું છે જો ભાઈ હું આમંત્રણ આલવા છું બધા ભક્તોને વાજુ ભજન છે તે મારે આમંત્રણ આલવાનું છે. હું આખો દાડી ભજન આખો દાડી તંબુરા ટીક કરો છો. આ કોમનું તો કોઈ કુશલ પડતો જ નહીં. અલ્યા થાય એટલું તો કરું છું. આ નહીં કરીને આવ્યો કોમ. હા હું આખો રાતે ભજનમાં જવાનું તંબુરા કૂટવા અને દાડો ઊંઘી રહેવાનું. અલ્યા એ તો હું થોડું ઊંઘુયા પડે ને ભગવાનનું નામ લેવું પડે. આખો દાડો ના કોમ કરવાનું હોય પણ રોજ ના રોજ હા તો માથાકૂટ કર્યા કારણ કરજે બધું એને હું જઉં મેળ જા કજાડી મેળ જો અને બધાને આમંત્રણ આલ લેવું. આ ખાતા તો જો અલ્યા નહીં ખાવું એ ધણીના લાડવાન દાળ ભાત બનાવી છે ખાઈ લેવું. અરે આ ઈમનીમાં તો મગની ફાડી જેવા થઈ ગયા છે રે પૂછે ભઈ જાય રે ઈમનીમાં. પોચ પચીસના જગડામાં મારો હીરો કોવાળો કચરામાં ભાઈ મારો હીરો કોવાળો કચરામાં પોચ પચીસના જગડામાં. અરે ઝઘડો ભગત અલે હું કરો મોય યાર. અલ્યા થોડું ભજન ખરા ને આ મનમાં લલકારતો હતો. તે ભજન જવાનું છે આપણે ભજનોમાં રાતી રાતી જવાનું છે હવે પેલા રમણલાલ ના ભજન છે એટલે હું એ ભજન પેલું તૈયાર કરતો હતો. કેવું ભજન? આ પેલું રેડી યાર. એક રે માતાના બે પુત્રો એક ના માથે રે 17 સડે એ બીજો બાળાવે શીખાય બીજો બાળાવે શીખાય કર્મનો હંગાથી જસું આપણું કોઈ નથી. એ ભજન હું તૈયાર કરું છું. સરસ ભજન જવા પડે. આ ભજન તું 2 મહિનાથી તૈયાર કર. 2 લીટીઓ ગોય છે અને ફટ ભૂલી જાય છે. અલ્યા લોકો મને ખરા ને પહેલણ છે એ શેકોડા તું ગા ઈમો તો હું ખરા ને અડધું ભજન ભૂલી જ જઉં છું યાર. પણ હવે ખરા ને નક્કી બંધ ખરા પાક્કું કરી દીધું છે. 2 લીટીઓ ગાવી છે. ના નહીં ગાવી એમ તું ભજનમાં ગાજે લે હેડ તૈયાર હોય તો. હાલ એમ કરો માર ખાવાનું તૈયાર છે બરોબર. જગોળા ખાવું નહીં ધણીને પાક્કું ભોણું બનાવી લાડવા દાળ ભાત ખાવાનું ચો છે ધણી નહીં આપણે તો પછી ઘરનું પડી રહ્યું. હા અને જો ગાડી કરી છે 1500 રૂપિયા ભાડું કરી પણ ધણી પાસેથી જો 2000 રૂપિયા લેવું. હા તો પછી એવું જ હોય કદાન. અને આપણે ગાડીમાં જ બેસી જવાનું સીધા લેવડો લેવડો તાન ચડો પબડ્યું. હા પણ ભજન તો આપણે ગાવીએ ગમ્યું ને તમને. હા હા જબર ગમ્યું છે. આ લીકો તઈ જોઈજો ખાલી એમ ચો વળી ભૂલી જાય તો અલ્યા કોઈ પણ ચગડો હેડ ફટ પેલા કાળુ ભગત ના કહેવા જવાનું છે. અલ્યા મોડું છું ના કીધું જ ના ચાલો. અલ્યા ગમે તે આપણા મંડળના માણસો છે યાર લેવા પડે. હા કેતા નહીં હો પાછો વાલી. અલ્યા જોતો નહીં લઈ જવાય યાર બધો. ઓ ભગત બોલો શું જાવ કે મન તો કે યાર અલ્યા ભજન થી અમે કહેવા જઈએ છીએ પેલા કાળુ ભગત ના કહેવાનું છે. પણ મુએ ભજનમાં ઓળો તાણે તારા નહીં આ બુદ્ધિ ગુરુ કરાયા છે. ગુરુ હું છે હવે જ ખબર પડતી નહીં મને. હોભળ ખબર ના પડતી હોય તો મારી વાત હોભળ. ગુરુ વગર કોઈ ગાથા નહીં અને ગુરુ વગર તમે કદી નાતા નહીં. જો એવું ના હોય ભગત તમારા અંગાથી આવું ને તો હું કોક શીખું. પેલો હોભળ ભજન શીખવાનો ના હોય ગાવાનો હોય. હા અલે તમારા અંગાત રો તાણે હું મને આવડે કે અલ્યા પણ તારે નહીં આપવું યાર તું તૈયાર થા કે પછી લઈ જવું. અલે અડી પેલો સાપરો પતુક તો મેલાવ મને. અલ્યા તારા સાપરાનો ઠેકોણો સાપરાનો નોનો હું ભજનમાં આવતા ગારે છે ગોળા તું છે. તાણ તમે ખરા સાપરું હોશ કરી ખો પેલા. હા તાણ તમે હું યાર આવો કોક લઈ જાવ કોક શિક્ષા અંગાથી કોક ને સારું લાગે. આની શિક્ષા નવા તમે ભણવા નહીં જતા અમે ભજનમાં જઈએ છીએ. તમે લાડવા ખાવા તો લાડવા ખાવા તો ખબર છે મને. અને લાડવા તો ખરા ત્યાં પ્રસાદી હોય એટલે ભગવાનના નામની પ્રસાદી લઈએ કોઈ અમે ખાધું ના કહેવાય. હા લાડવા ખાવા પોતી ચોખ્ખા જીરા શીરો ખાવા ખાવા પેટા એ તો ધણી ખબર તું તો નહીં ખબર પાછો તમે તો ખાઓ. એટલે તું ખવડાવું છું અમે મારે રોમનું નહીં ખાવું તમે તો ખાઓ. શેમ રોમનું અમે રોમનું ખાઈએ છીએ. રોમનું કેવું બોલે છે ના લીધો ખાતાણી. અમે આ રોમનું નહીં ખાતા. આ ભગત લ્યો આ ભગત આવાના આ ભગત કોઈ અલે! ભગત છો ખબર હે? કેવો હોય તમે બગલા જેવા ભગત બગલા જેવા. એટલે ભગત ની તમે ઓમ બૈલું ધરી રહ્યા અને તમે મેલો એટલા ભગત તો મેલા નહીં તમને. તમે બગલા બગલો પાણી ખરો ઓમ કોઈ કમ્પ્લીટ સ્થિર ઉભો રહા અને માછલું કોઈ દેડકું પર સ્થળ ને કોઈ પકડા. તું વાત સાંભળ, એ બગલાને દેડકાની વાત છોડ. તું કીસ કે ધણી ચોખાજીનો શીરો ખાય તું ખવડાવું. ભગત મારી વાત આપણે જોવો. હા
હંસલો કરો ને એ હંસલો ધોળો જ હોય પણ એની ભક્તિ આશી હોય. તમે તો કાગડા જેવા અમે રૂપ બદલો એના કરતાં મારા ભજનમાં આબુ નહીં અને તમે તાર સૌ લાડવા ખાજો. તું અમન ખરા જ્ઞાન આલે આગળ ખરા ને તું જા તારી જગ્યાએ અમે હું છીએ ને અમારે ધ્યાન રાખવાની તારા ધ્યાન રાખવાની જરૂર નહીં. અને તું તારું કર, અમારું કરવાની જરૂર નહીં તારે. ભગતો કરીને બધી મારે ખબર છે મારે કોઈ કેવું ભક્તો છે એટલે કહું ને તી આ ભગતોનો ઠેકો લીધો છે ટેકો તો કોઈ લીધો નહીં. તાણ આ સાપરું હોશ કરી ખા અને ખરા સાપરામ જીવન કાઢ. હા એ લોકોને મેલ ગણીએ છીએ તમે રખડી દો ફરી કાજુ કમો. તમાર તો આશાઓ છું પણ તમાર તો શું છે મેળ પડે. ઈમન મોટા નહીં થવાતું, ઈમન મોટા નહીં થવાતું. ખરીયો અરે ઈમન મોટા નહીં થવાતું, ઈમન કોઈ આ મારો બેટો જોકે લે આ જોકે મેણો મારે છે લે આ જોડામાં પોતે ખવડાવતો હોય ઘણી ખવડાવતો હોય આવા લોકો છે એટલા બળી છે. હા રીસે પડી છે, બીજું કોઈ નહીં. હા ઘણી જોડે ચંગાઈ થાય છે બોલો. હા લઈ જવાય જોજો. ના લઈ જવાય, આવા માણસ ઉપરથી આપણો સંબંધ બગાડી યાર. ચકોડા પેલું ભજન મજા હતા ને કશું સાર આવ્યો નતું. કશો એટલે સહેજે શાન નહીં યાર ખરા ને ઈ તો તઈ જોવો ને તો ખરા પ્રસાદીમાં ઠેકોણું નતું અને મોડી મોડી પરસાદી વાસીને છે કોઈ ચાર જ ના આવ્યો યાર. અને વિડીયોમાં ખરા ને એક ગળી બીડી ની લેલી. એટલે હાડો ક્યાં કળભાઈ? હું હાથ પગત ધોતો તો આમ કીધું ભજનજી એ પણ છે. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ, જય ગુરુ. સાંભળ્યું? આપણે કનાઈ જવાનું છે? પેલા રમણ આવી જવાનું છે યાર. અલ્યા રમણ આ રમણ આપણો ગોમો તાણે અલ્યા મિલકી શાલી ને હું છે મોસો નો ઠેકોણો નહીં હતો આમ કોદળો છૂટેલો ને ફૂટેલો અને ભજનમાં શું શાર આવશે એનાથી એમ કરો આમ તો હું તો આબુ જ હતું મારતો પણ આમ હું નહીં આવતો કેમ નહીં આવતું કે મને આપણને આવું બધું હોય ને નહીં ગમતું. કાલ રાખો કાલ પેલા ડીજે બીજે છે અને ડીજે ના તાલે આપણે ભજન છે જોરદાર મજા આવશે. ડીજે નહીં પણ એ મોટું સાઉન્ડ સારું હોય ને તો આપણા ગાત સારું ફાવે. હા તે પણ એમ કરો તારે તળજી આવો હું તો હોય નહીં આવું કેમ કે આપણને કરું જોજો નહીં ગમતું અને ઓઢામણા મારો ઓળશો અરે હું કરે લે અલે આ મને આ જો કે આ પેલ બાજુ જોતો તે દાડ ભજનમાં આપણે બે ચાર ખબર છે ઉવ્વ, ઉવ્વ. આ મારા બેટા ખરા ખૂટ્યું તો મને હાલતા ખૂટ્યું છે એટલે હું જો ત્યાં રે ખરા આઝા પટિયા જેવું લીધું. હા. હા તે તારે જી આવો ભજન બરાબર તો નહીં આવો તમે? ના આ ભજન તો હું નહીં આવું કેમ કે પેણ હારો ભજન છે ને હારો ઓઢામણો થાય છે અને પેરોમણી હારી કરશી પાછા પેરોમણી નહીં યાર બધી રીતે જોવું ના પડે. ઓહો એટલે તઈ જી આવો કેમ કે આપણને પેરોમણી ના થાય ને તો આપણને નહીં બેહતું. એ કાળભાઈ હા પાછા વાત કું બોલો. એક કોમ કરો કે હા ના તો જમણ વાળું છે તે આપણે ખાઈ પાછા આવતા રહ્યું ના હોય એટલે જમણવાર રહ્યો છે તો. ઉવ્વ. તો જમણવાર રહ્યો પણ હું તો લાડવા ખાઈને પાછો વળી ગયો. એટલે આપણે બધા આવતા રહ્યું. અરે હેળો તાર કેમ કે લાડવા ખાવા આપણે આવીએ છીએ કેમ કે લાડવા તો પેલા ખાવા જ પડે કે યાર. હા, હેળો. હા. મારો આમ તો ખરા ને ભજન ગાવો તો પણ મી વાપર્યું કે આ સાઉન્ડ ફોરું છે એટલે આપણો ખરા મારો અવાજ એ તીતુડી જેવો થઈ જાય છે. ઓવા અને હું તો લાડવા તો ખાવા પડે કેમ કે ખવડાવો વાળો ખવડાવો અને છે. આપણે ખવડાવીએ છે ને ખાવા છે બહુ વાંધો છે. હા જલ્દી જઈએ તો ભજન બોલે ને પેલા ખરા ને થાળ બોલે ને પરસાદી વેસાય. હા પુંજાભાઈ કેવું પ્રેમ હતી આમ જોડો તમારું જ ખોલતા તમે અને તમારે ઘેર જતા હતા ભજનમાં જવાનું છે. અને જો અકલ છું ભજન પેલા રમણ નહીં હા ઉવ્વ. એટલે ભગવાનના કામમાં તો હું પેલો આવું યાર હેડો જોડો તણ હેડો ભગવાનના કાર્યમાં તો આપણે પગ પાછો રાખતા જ નહીં અને રાખવોય નહીં. હા તાણે આપણો ઉદ્ધાર થતા અને ધણી બોલાવતો હોય અને બધું ધણી કરતો હોય એમાં આપણે શું હતું. આ ભજનામાં તો પાછા કરે ને ચોખાજીના તો પાછા લાડવા રહ્યા છે. એટલે આ ચોખાજીના રાશિયા હોય કે તેલના રાશિયા હોય આપણે ભક્તિથી મતલબ કહેડો તું એટલે ચકડો હા પેલા દેવા ભગતને બોલાવો કે અરે મિલકી શાલ એ અલ્યા દેવાનું તો નહીં. કોઈ કીધા જેવું નહીં અને પછી આપણી આબરૂ કાઢે. એટલે પણ ભગવાનના ભજન થયું અને આપણે બધા આવું તો શું હતો છે ભક્તિ જ કરવી છે અલે યાર તમને ખબર નહીં પડતી યાર આટલું બધું આલડું લઈને ના જવાય આટલું બધું આલડું લઈને જે પહેરવાનું કોઈ ઠેકોણું નહીં રહેતું પછી એટલે યાર. પણ પહેરમણીઓ આપણે શું હોય વિવામ જઈએ છીએ તો ઓઢમણો ઓઢવા તો આપણે ભગવાનનું ભજન કરવા જવાનું અલ્યા, અંજળ જોડે પેલા દેવાની એને બોલાવતા તારે જોડો. જવું પણ એવું ભેદભાવ આપણને ના નહીં ચાલે? રખાય યાર. અરે ના સાલા આપણા મંડળનો માણસ કહેવાય તો હા, હોય. યાર મંડળનો માણસ ગમે તે તો આપણે એને બોલાવવો પડે પહેલો તમે નકો માસો યાર માણસ. કળબા હા તમે એમ કરજો દેવા ભગતને બોલાવો હું આટલો ઉભો રહું છો હા લે હળો. હો તમે બોલાવતા આવો. હા ભાવ અમે બોલાવતા આવીએ. ચાલો આ દેવા ભગતનું ઘર આવ્યું. આમ મારો છો. ઓ ભાઈ બોલો આ ભજન જાણ છો. ભજનમાં હું જાય ચમ અલ્યા ઈ જીએ અને એવા ડખા પડે છે
ડખાલો થઈ ગયો છે હોય તું હાલ રણકારતો હતો અને તે દાળ ભજન ત્યાં રણકાર્યું કેવું રણકાર્યું તું મારા ગળું જઈ જાય છે બધો જોઈ લ્યા એટલે એવું ભજન કે જોણેકમાં અમારના દાડે પેલી શિયાળી હોય એવું એટલે કનાઈ જવાનું છે પેલા રમણ નાઈ જવાનું છે જેવા રમણના પ્રોગ્રામ કોઈ ખારો રહ્યો છે એક વાત કહું હા. મારા તમારા અંગાત ભજનમાં આવવું નહીં ચમ અલે આપણો તમે અત્યારે ભજનમાં લઈ જાઓ અને વર્તાવ કરશો બધાની ખોટની કરશો કે મારા ઓળશે સારું કશું આલ્યું નહીં કે પરખ્યા જ્યાં ના આલી તમે આઈના માણસો છો એ તો પણ ટેવ એરી ખરી ને એ આ શાની છે એવું જાય, નહીં શ્યાની ભાઈ તમે એકબીજા માથા નાહી જોઈને ના ચાલે આ યાર. સસ્યો ખરો ને હા. આયા માટે ખરે ને હારું ઓઢમણું હોય ને હા. તો જ પાછો તૈયાર થાય ને આ ઈને ઇનામ જ રાખજો ને એટલે ભાઈ. ઈને જ તમારે જોવો તો જો કાળભાઈ. તમે આ નહીં જોતા આ મારો રૂમાલ જોવો ને આ એનો રૂમાલ જોવો ફેર નહીં પડ્યો હા તમે ઓઢમણો લેવા જ જોશો બધી મને ખબર છે અને એ ઘરધણી તમે વળતા એટલી બધી કાપશો ને તે ભગવાને તમારાથી છેટી નાહી જાય કાપવાની વાત નહીં યાર હા. હવે ખરા ને હુખડીમાં ગોળો ઓછો હોય તો નાખીએ અલ્યા તમારો પરખ્યાથી મતલબ છે કે ભજનથી મતલબ છે અને આપણે દાળમાં મેઠું ઓછું તો નાખીએ કાયદેસર નાખીએ અલ્યા પણ એવું તો ના કહેવાય પણ તાર તો ટેવા જ એ છે કાકા જોઈ ને પછી તો કદાચ જો ઓઢમણું ઓછું ઓઢમણું કર્યું હોય ને પૈસામાં તોય મારો ઓળશે કરે એ આમ ફરીને પછી કાળભાઈ હોબળો મને બધી ખબર હે. તે દાળ આપણા ભજનમાં જ્યાં એ દાળ તમે એવું કર્યું પરખ્યાત હતી કોથળીમાં ભરી પાછળ ગુજામ ગાલી દીધી અમે તમે બધું આવું કરો યાર હોમલ્યા ના વિચાર એ તો અલ્યા. પણ મારો છોકરો હવે છે હારો ને. બીજવાની વાત કરે છે તે દાડ બીડીઓ હું જોઈ રહેલો હું તો ચોખ્ખે નહીં પીતો આ પીવત એક બીડી પીધી પોસ બીડીઓ ગુજામ કાલી ત્યાં એવું કરે તમે બોલી રહ્યા બધા હો બોલી હવે મારી વાત સાંભળશો હા. તો તમે બધા ભજનમાં જો છો કહું કરવા જો છો કહેજો પેલા મને જીએ ક્ષમતાન શું જીએ છે આ ભજનમાં જ જીએ છે એકદમ એટલે પણ તમે અત્યારથી જ આ નિંદાઓ ચાલુ કરી છે કે ઓના ડાળ ઓનાઈ આ હુકડી નહીં હોતી પરસાદ નહીં હોતું ઓઢમણું નહીં હોતું તો તમે ભક્તિ કરવા જો છો કે ઓઢમણો ઓઢવા જો છો ઓ તારી હા. અલે આપણે શું ગોઠણી કરી કુંદાભાઈ અમે ગોળની નહીં કરતા જે સહી કહીએ છીએ હા વાત હોભળો, અલ્યા, પણ અમે મારી વાત શિયાળામાં સાંભળો. શિયાળામાં અમે ગયા તા ને ભજનમાં હું તો જાણે કોબળો લઈ ગયો હતો પણ આ બે હું કી વાટમાં કરે કે ઠરી ગયા મારા ઓળખે કે હારું ઓઢમણું ના આલ્યું એટલે એમ નહીં શિયાળામાં ઠરી જાવ હોય તો તાણે એમ કે ગરમી લાગી અને પણ ભક્તિ કરવી હોય તો એમાં આપણે નિસ્વાર્થ વગરની ભક્તિ હોય કોઈ સ્વાર્થ ના રખાય ખબર પડે છે મૂર્ખો અલ્યા પણ અત્યારે તો બધા ભક્તો ખરા ને ભેદભાવ રાખે છે પરાથી બી હા મારું એમ જ કેવું છે કોઈ ભેદભાવ ના રખાય અને જો ગીતામાં ભગવાનને કીધું છે કે ભક્તિ કરવી હોય તો કોઈને ધારણ રૂપ થજો ભારણ રૂપ ના થતા ખબર પડે છે હા એ તો વાત તમારી તાણ. બરોબર છે પણ જે હોય છે અમે કહીએ છીએ અમે શું કોઈની ગોઠવણી કરી છે ફલોણીઓ આ તો તમે ફલોણીઓ અહીંથી હેડ્યા તો પેલા ગુરુ નહીં કરાય એને ના લઈ જવાય પેલા ના લઈ જવાય એટલે ભગવાનના ભજનમાં તો હવ હરખાન હવ બધા આવીને બેહું એમાં આપણો કશું કોઈને ના કહેવાય હાલ્યો હાલો તાણ. તાણ. અને પાછા મારા ઓળખે એવું કે ખરા જઈને આવશું ને વળતા હા. એટલે બીજા દાડે કે મારા ઓળખાની ના જાવ થારું હતું કે મારા નકોમાં કોઈ સેવાત કરી ના મારી અને આમાં પૈસા વાળો કોઈક ભજન કરાવતો તો એનાય તમે હરું લઈને ઉપડી દો કોઈ ગરીબ ભજન કરાવતો તો એનાય કે એનાય નહીં તો એનાય તો કોઈ નહીં મળે નહીં ગોટા મળે કે નહીં ઓઢમણો મળે એટલે એવું બધી આશા ના રાખવાની આપણે ભગત છીએ તો આપણે તો ગરીબના ઘેરે ભજન કરવા પડે ખબર પડે કોઈ હા હા રે, જો મારી વાત સાંભળો આ નરસિંહ મહેતા ભક્તિ કરતા તે ગરીબ કે નાત કે જાત કોઈ જોઈ હતી નથી જોઈને તાણી વાન ભગવાન મળ્યા હતા મળ્યા હતા તાણ અને તમે તો અત્યારથી આ ભેદભાવ રાખો આ રોય હું ઓઢાડશે આ હું ખવડાવશે એટલે એવો ભેદભાવ ના રખાય ભક્તિ તો કોઈ ગરીબના ઘેરે કરાય અને જો ગરીબના ઘેર આવી ભક્તિ કરશો ને તો જ તમારા જીવનની પ્રગતિ તો અને કદી નહીં થાય લે હેડો હા મારું જીજે તું હા